ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આપણે આજે છોકરા માટે ભોજન બનાવીએ છીએ. તો ભોજન છે આજે ખીર બનાવવાની છે. તો ખીર જો આ ચોખા મૂકી દીધા હતા અને બફાઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે એમાં હે ને મસાલા બધા એડ કરવાના છે. તો મસાલા એડ કરવા માટે જો આટલી ખાંડ લઈ લીધી છે અને આટલા આપણે આ મસાલા લઈ લીધા છે. જો આમાં હે ને કાજુ, બદામ, દ્રાક્ષ અને મસાલા એલચીનો ભૂકો, એલચી આ બધું લઈને કમ્પ્લીટ કરીને રાખ્યું છે. હવે આપણે ભાત છે ને, ભાત સડી ગયા છે એટલે હવે આપણે એમાં છે ને ખાંડ, દૂધ અને આ મસાલા બધું એડ કરવાનું છે. તો થોડુંક આપણે હલાવીને એને ઓલું જોઈ લઈએ, પછી આપણે એમાં મસાલા બધા એડ કરીએ. તો 5 કિલો ખાંડ લીધી છે અને 250-500 ગ્રામ જેટલા બધા મસાલા, એમ કે 250 ગ્રામના છે, અમુક મોટા છે 500 ગ્રામના છે. એટલે બધું આ 4 કિલોનું ચબલું ભરાઈને આવ્યું છે. તો હવે આપણે એમાં એડ કરવાના છે. તમારો તો સિંગ લ્યો. એમ નાખ દે. ડબલો થઈ ગયો. ફોન કરીને